નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો બાજરો. બાજરાનું ઢૂંઢો આવો હોય છે અને સરસ મજાનો બાજરો પણ ખેતરમાં ઊભો છે. અને હજી આમાં દૂધલા દાણા બની ગયા છે અને આમાં પણ જે બને છે અને આમાં પણ થૂલી પણ આવી જશે. અને તમે જોઈ શકો છો બાજરાનો છોડ પણ આવો હોય છે અને આ રીતનો આપણે બાજરાનો પાક ઊભો હોય છે. 15-20 દિવસ પછી આને આપણે લણીને અંદર લઈને ખળું તૈયાર થઈ જાય પછી બાજરો ખાવામાં ઉપયોગમાં લઈ શકાય છે. તમે જોઈ શકો છો આ રીતના છોડ પણ હોય.